જે મહત્વના સમાચાર મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં અવધ નગરી ખાતે એટલે કે અયોધ્યા એરપોર્ટ ખાતે તો પહોંચ્યા। હવે થોડીક જ વારમાં તેમનો કાફલો મંદિર પરિસર તરફ આગળ વધશે, જે 3 કિલોમીટર દૂર આવેલું છે અને મંદિર પરિસરમાં પહોંચતા આજે શરૂ થશે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જે છે તેના અનુષ્ઠાન, તેનું પૂજન અર્ચન, ષોડશોપચાર પૂજન કરવામાં આવશે અને ત્યારબાદ રામલલ્લાની પટ્ટી, જે મૂર્તિની પટ્ટી છે તે ખોલીને તેમાં પ્રાણ પૂરવામાં આવશે અને જ્યારે રામલલ્લા પોતાને નિહાળશે ત્યારે એક મધુભરી નજરે નિહાળશે, મધુર નજરે નિહાળશે, કારણ કે ઘી અને મધનું આંજન કરવામાં આવશે। તે પણ એક પૂજન વિધિનો ભાગ જ રહેતો હોય છે અને ત્યારબાદ પોતાના મુખને દર્પણમાં જોયા બાદ આ આખી જે મૂર્તિ છે તેમાં પ્રાણ પૂર્યા બાદ તેને સામાન્ય જનતાને નિહાળવા માટે ખુલ્લી મૂકવામાં આવશે। સૌથી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ત્યારબાદ તમામ વીવીઆઈપીઓ દર્શન કરશે અને આવતીકાલથી તમામ જે છે એ સામાન્ય જનતા માટે દર્શન ખુલ્લો મૂકવામાં આવશે અને અદ્ભુત દ્રશ્યો મંદિર પરિસર બહારથી આપ જોઈ રહ્યા છો। સુંદર રીતે મંદિર, આ ભવ્ય અને દિવ્ય મંદિર, આ લૌકિક મંદિર જે છે એ નિર્માણ પામી ચૂક્યું છે, જેને ફૂલોથી શણગાર કરવામાં આવ્યું છે। તો બીજી તરફ રામ ભક્તોની આ ભીડ છે, જે વીવીઆઈપીઓની આ ભીડ છે।